તો સુરત શહેર ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં છે, જેમાં રોંગ સાઈડમાં વાહન ચલાવનારા લોકો સામે લાલ આંખ કરાઈ છે। 483 વાહન ચાલકોના લાયસન્સ રદ કરવા આરટીઓમાં રિપોર્ટ કરાયો છે। ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકો સામે કાર્યવાહી કરાઈ રહી છે, ત્યારે કુલ 80 ટીમો બનાવી રોંગ સાઈડમાં ચલાવનારા સામે કાર્યવાહી કરાઈ રહી છે। રોંગ સાઈડ વાહન હંકારતા ચાલકો સામે એફઆઈઆર કરાઈ રહી છે તેવું ડીસીપીએ જણાવ્યું। 1 લાખથી વધુ વાહન ચાલકોના લાયસન્સ રદ કરવા પણ રિપોર્ટ કર્યો છે। ટ્રાફિકની કડક અમલવારી બાદ ટ્રાફિક વ્યવસ્થામાં મોટો સુધાર આવશે। રોંગ સાઈડમાં વાહન હંકારતા વાહન ચાલકો સામે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કડકાઈ શરૂ કરવામાં આવી છે। છેલ્લા એક અઠવાડિયાની વાત કરવામાં આવે તો 1721 જેટલા વાહન ચાલકોને સમજાવવામાં આવ્યા છે, જ્યારે 483 જેટલા વાહન ચાલકોના લાયસન્સ રદ કરવા માટે સુરત આરટીઓને રિપોર્ટ કરવામાં આવ્યો છે। ખાસ કરીને અઠવાડિયા દરમિયાન જે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આ જે કડકાઈ છે તે ટ્રાફિક ડીસીપી અમિતા વાણાની આપણા જોડે ઉપસ્થિત છે। સીધી વાત કરીશું તેમના જોડે। બેન, છેલ્લા એક અઠવાડિયા દરમિયાન આ પ્રકારની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આગામી દિવસોમાં આ કામગીરી કેટલી સતત કડકાઈ પૂર્વક કરવામાં આવશે? સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા માનનીય પોલીસ કમિશનર શ્રીના આદેશ અનુસાર સમગ્ર શહેરમાં એક રોંગ સાઈડની એક અઠવાડિયાથી ડ્રાઈવ ચાલી રહી છે, જેમાં વાહન ચાલકો રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવી પોતાની સુરક્ષાની સાથે સાથે પોતાના પરિવારની સુરક્ષા અને અન્ય વાહન ચાલકોની સુરક્ષા પણ જોખમમાં મૂકી રહ્યા છે। તેવું જે પણ રોંગ સાઈડમાં પોતાના વાહનો ચલાવે છે એમને સૌપ્રથમ તો જાગૃત કરવામાં આવે છે, એમને અવેર કરવામાં આવે છે, અને ત્યારબાદ જો કોઈ પણ વાહન ચાલક અવારનવાર પોતાનું વાહન એ રોંગ સાઈડમાં ચલાવે તો એમના વિરુદ્ધ આરટીઓમાં લાયસન્સ સસ્પેન્ડ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવે છે। છેલ્લા એક અઠવાડિયા દરમિયાન 483 થી વધારે વાહન ચાલકોના આરટીઓમાં લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે રિપોર્ટ પણ કરવામાં આવે છે, અને સાથે સાથે 1721 વાહન ચાલકોને રોંગ સાઈડમાં વાહન ચલાવવાથી ખરેખર સુરક્ષાને કેટલી જોખમી બનાવી રહ્યા છે એ બાબતે એમને સમજ કરવામાં આવી છે। અને છેલ્લા 10 વર્ષમાં જેના 5 કરતા વધારે ઈ ચલણ રોંગ સાઈડમાં ચલાવવા માટે ના અમારી પાસે રજીસ્ટર થયેલા છે, તેવા વાહન ચાલકોના કુલ 1,20,781 લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે આરટીઓને રિપોર્ટ પણ કરવામાં આવ્યો છે। પણ એમાં સુધાર જે આવ્યો છે, સૌપ્રથમ તો સિગ્નલના અમલીકરણના લીધે રોંગ સાઈડમાં જે વાહન ચાલકો પોતાનું વાહન જંકશન ઉપર રોંગ સાઈડમાં ચલાવતા હતા એમાંથી 80 થી 85% જેટલો સુધારો આવેલો છે। એમાં રોંગ સાઈડની જે ડ્રાઈવ છે એ વધુ સઘન બનાવવામાં આવશે। જે લોકો પોતાના વાહનો રોંગ સાઈડમાં ચલાવે છે તેમના વિરુદ્ધ 279 હેઠળ એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવશે, અને એફઆઈઆર રજીસ્ટર કર્યા પછી પણ એમના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે આરટીઓને ચોક્કસપણે રિપોર્ટ કરવામાં આવશે। જેથી હું આ તબક્કે તમામ સુરતના શહેરીજનોને જણાવીશ કે પ્લીઝ આપની સુરક્ષા, આપના પરિવારની સુરક્ષા અમારા માટે અત્યંત મહત્વની છે। તમારા વાહનો રોંગ સાઈડમાં ના એક અઠવાડિયાની અંદર સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલી આ કડકપણે અમલવારીને લઈને જે 483 વાહન ચાલકોના લાયસન્સ રદ કરવા માટેની પણ જે કાર્યવાહી છે તે શરૂ થઈ ચૂકી છે। એટલે વાહન ચાલકોએ હવે સતર્ક થવાની જરૂર છે, અને પોતાના પરિવારની પણ સુરક્ષા અને સલામતી જળવાઈ રહે તે માટે રોંગ સાઈડમાં વાહન ન હંકારવામાં આવે તે માટેની પણ અપીલ છે તે સુરત શહેર પોલીસ તરફથી કરવામાં આવી રહી છે। કેમેરામેન અજય કુમાર સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।